તો એક્ઝામ્પલ્સ છે એ આપણે જોઈએ છીએ. નીચેના પૈકી નીચેના પ્રત્યેક શ્રેણિકના સહ અવયવજ શ્રેણિક મેળવો. પહેલો જે છે એ જુઓ 1 2 3 4. તો આનો ઉકેલ છે એ જોઈએ. સોલ્યુશન. શ્રેણિકને નામ આપી દઈએ એ. તો ધારો કે શ્રેણિક એ બરાબર 1 2 3 4. હવે 2/2 માટે તો તમે મૌખિક ગણતરીથી પણ એડજોઇન્ટ એ છે એ મેળવી શકો. 2/2 માટે આપણે ગણતરી કરીએ એડજોઇન્ટ એ. તો અગ્રવિકર્ણના ઘટકોની અદલ બદલ 4 1 અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલો -2 -3. તો આ એડજોઇન્ટ મળી ગયો. પણ આપણે ગણતરી કરવી હોય તો ગણતરી કરીએ પહેલાં ઘટકના સહઅવયવ મેળવીએ. A11 તો શું આવશે 4. A12 એટલે 2નો સહઅવયવ. નિશાની કઈ આવશે -1 + 2. અહીંયા શું હતું -1 + 1 + 1 એટલે અહીંયા 4. તો -1 + 1 + 2 અને 2નો સહઅવયવ એટલે એને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દઈએ. તો આ શું થશે -3. હવે A21 તો 3નો સહઅવયવ એટલે -1 + 2 + 1. 3ને સમાવતો સ્તંભ પંક્તિ છોડી દઈએ. તો આ શું આવશે -2. અને A22 તો A22 -1 + 2 + 2. 4નો સહઅવયવ તો -1ની યુગ્મ ઘાત. તો હવે એડજોઇન્ટ એ. તો પહેલાં દરેક ઘટકની જગ્યાએ શું કરવાના એના સહઅવયવ લખી નાખો. 4 -3 -2 1 અને એનો શું લેવાનો ટ્રાન્સપોઝ. એટલે પ્રત્યેક હારને શેમાં ફેરવવાનો અનુરૂપ સ્તંભમાં. એટલે 4 -3 -2 1. તો તમે જોઈ શકો છો આ જ મળશે 4 -2 -3 1. આ આપણે ગણતરી કરીને પદ્ધતિસર પણ વ્યસ્ત શ્રેણિકમાં 2/2માં આપણે સીધું મૌખિક ગણતરીથી લખી શકીએ. અગ્રવિકર્ણના ઘટકોની અદલ બદલ પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલવાનું. હવે એક 3/3નું ઉદાહરણ લઈએ. તો શ્રેણિક 1 -1 2 2 3 5 2 3 5 -2 0 1 એનો સહઅવયવજ એટલે કે એડજોઇન્ટ શ્રેણિક મેળવો. તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે શ્રેણિક છે એને નામ આપી દઈએ. ધારો કે શ્રેણિક એ બરાબર 1 -1 2 2 3 5 -2 0 1. હવે સ્મોલ લેટર છે એ આપણે ઘટક માટે તો કોફેક્ટર આપણે મેળવીએ A11 એટલે 1નો સહઅવયવ
તો -1 આ બેનો સરવાળો જ આવશે, i પ્લસ છે 1 + 1. હવે 1ને સમાવતો સ્તંભ અને પંક્તિ છે એના ઘટકો છોડી દો, બાકીના ઘટકોથી મળતો દ્વિઆર નિશ્ચયક એટલે 3, 5, 0, 1. તો આનું સાદરૂપ તમે જોશો તો 3 એટલે A11 છે એ 3, A12 તો -1 + 2 આ બંનેનો સરવાળો જ આવશે i પ્લસ જે. હવે આપણે -1નો સહવયો તો એને સમાવતો સ્તંભ અને પંક્તિના ઘટકો છે એ છોડી દો, બાકીના ઘટકથી બનતો દ્વિઆર નિશ્ચયક 2, 5, -2, 1. તો આનું સાદરૂપ જોશો 2 એટલે આનું સાદરૂપ આપણને મળશે -12 એટલે A12 -12, A13 તો -1 + 3. હવે ફરીથી બેનો સહવયો એટલે બેને સમાવતો સ્તંભ અને પંક્તિના ઘટક છોડી દો, બાકીના ઘટકથી મળતો દ્વિઆર નિશ્ચયક 2, 3, -2, 0, -1ની યુગ્મ ઘાત એટલે +1 એટલે આની કિંમત મળશે 6. તો આ જ રીતે બાકીના ઘટક આપણે અહીંયા A11 3, A12 -12, A13 6. તો આ જ રીતે બાકીના ઘટક છે એના તમે સહવયો મેળવી શકશો. અહીંયા આપણે સીધી ગણતરી લખીએ તો A21 તો A21 છે એ તમને મળશે 1, A22 જે રીતે આપણે ઉપર મેળવ્યા છે એ જ રીતે તમારે મેળવવાના છે, A22 5, A23 1. તો A21 1 મળશે, A22 5 મળશે, A23 છે એ 1 મળશે. ઉપનિશ્ચયક લખવાના એને નિશાની આપવાની એટલે સહવયો મળે. એ જ રીતે A31 -11 મળશે, A32 -1 મળશે અને A33 છે એ 5 મળશે. તો હવે સહઅવયવ શ્રેણિક એડજોઇન્ટ A તો પહેલાં 9 ઘટક છે એની જગ્યાએ શું લખવાના, એના સહઅવયવ 3 - 12, 6, 1, 5, 1, -11 -1, 5 અને એનો શું લેવાનો ટ્રાન્સપોઝ એટલે કે પ્રત્યેક હારને તમારે શેમાં ફેરવવાના, અનુરૂપ સ્તંભમાં. તો 3 -12 6, 1 બીજી હારનો બીજો સ્તંભ 1, 5, 1, -11 -1, 5. તો આ તમે જોઈ શકો છો એડજોઇન્ટ A એટલે કે શ્રેણિક એનો સહઅવયવ શ્રેણિક. અને A ઇન્વર્સનું સૂત્ર છે એડજોઇન્ટ A મેળવ્યા પછી જો નિશ્ચયક એ શૂન્ય ન થાય તો એડજોઇન્ટ A છેદમાં નિશ્ચયક A એટલે એડજોઇન્ટ એને તમે કોની વડે ભાગી નાખો અથવા ગુણી નાખો 1 નિશ્ચયક A તો શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળશે. તો આ આપણે સહઅવયવ શ્રેણિક મેળવો 3, 1, -11 -12 5, -1 6, 2 6, 1 છે એકવાર ચેક કરી લઈએ.
આ જે છે એ એકવાર ચેક કરી લેજો. તો 6 2 આ છે, થોડો સુધારો છે એ જોઈ લેજો. કયો ઘટક આવશે? 823 જોશો એટલે આ 5નો સહઅવયવ એટલે -1/2 + 3 અને એને સમાવતો સ્તંભ અને પંક્તિ છે એ આપણે છોડી દઈએ તો 1 -1 -2 0. આ શું થશે? A23. તો આનું સાદરૂપ -1 એ તમે જોઈ શકો છો. A23 છે એ 2 આવશે એટલે A23 છે એ 2. A23 છે એ 2 એટલે 6 2 5. તો આ રીતે તમે શ્રેણિક છે એનો સહઅવયવ શ્રેણિક મેળવી શકશો. હવે ત્રીજો દાખલો છે એ જુઓ. નીચેના શ્રેણિક એ માટે A ઇન્ટુ એડજોઇન્ટ A ઇક્વલ ટુ એડજોઇન્ટ A ઇન્ટુ શ્રેણિક A ઇક્વલ ટુ નિશ્ચાયક A ઇન્ટુ I ની ચકાસણી કરો. તો આના ઉકેલની આપણે ચર્ચા કરીએ. તો પહેલાં પ્રશ્ન છે એ ધ્યાનથી સમજી લો. એડજોઇન્ટ એ છે એનો સહઅવયવ શ્રેણિક છે. આ બે શ્રેણિકનો ગુણાકાર છે. A ઇન્ટુ એડજોઇન્ટ A ઇક્વલ ટુ એડજોઇન્ટ A ઇન્ટુ A અને આ છે એ નિશ્ચાયક છે, માનાંક નથી, નિશ્ચાયક A ઇન્ટુ I છે. તો આપણે શ્રેણિક એક 2/2નું ઉદાહરણ લઈએ છીએ. એ જ રીતે તમે 3/3માં પણ ચકાસણી કરી શકો. અને આપણે જે પરિણામોની ચર્ચા કરી છે એમાં આ પરિણામ છે એ સૈદ્ધાંતિક રીતે જ સાચું છે. એટલે આ પરિણામની ચકાસણી તમે હંમેશા કોઈ પણ 2/2 કે 3/3 કોઈ પણ ચોરસ શ્રેણિક માટે આની ચકાસણી છે એ થઈ શકે છે. તો અત્યારે આપણે એક 2/2 છે એની માટે આપણે જોઈએ છીએ. તો શ્રેણિક A 2 3 -4 -6. તો આની માટે આપણે 2/2 માટે ચકાસણી કરીએ છીએ. એ જ રીતે તમે 3/3 માટે પણ જાતે ચકાસણી કરી શકો છો. તો હવે જુઓ, સૌથી પહેલાં આ 2/2 છે એટલે એડજોઇન્ટ A છે એ આપણે જોઈએ. તો અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ 6 2. અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલો -3 4. તો આ આપણે એડજોઇન્ટ A મેળવ્યો. એટલે એડજોઇન્ટ A 6. પહેલાં જે શ્રેણિક આપ્યો છે એ 2 3 -4 -6 છે. એક સુધારો છે શ્રેણિકમાં, જોઈ લો. 2 3 -4 -6. તો હવે એડજોઇન્ટ A છે એ કઈ રીતે લખાશે? 2/2 માટે આપણે ગણતરીથી પણ તમે કરી શકો છો. તો અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ એટલે -6 2 અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલો. તો આ એડજોઇન્ટ A છે એ તમે જોઈ શકો છો. -6 -3 4 2. અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ કરવાની, પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલવાની. હવે નિશ્ચાયક A છે એની કિંમત જોઈએ. તો શ્રેણિકનો નિશ્ચાયક બનાવવાનો છે. 2 3 -4
-6, તો આ શ્રેણિકનો નિશ્ચયક બનાવેલો છે, માનાંક નથી. તો હવે નિશ્ચયકનું વિસ્તરણ જોઈએ. -12 અને ઓછી ઓછા વત્તા 12, એટલે નિશ્ચયક એની કિંમત છે એ શું થશે? 0. એટલે અહીંયા હંમેશા આ જરૂરી નથી કે નિશ્ચયક એ 0 થાય. 0 ન થતું હોય તો પણ આ પરિણામ જે છે a ઇન્ટુ એડજોઇન્ટ a ઇક્વલ ટુ એડજોઇન્ટ a ઇન્ટુ a ઇક્વલ ટુ નિશ્ચયક a ઇક્વલ ટુ I હંમેશા સાચું રહેશે. અહીંયા અપવાદ છે, નિશ્ચયક એ 0 થાય છે, 0 થવું જરૂરી નથી, છતાં પણ આ પરિણામ છે એ સૈદ્ધાંતિક રીતે સાચું રહે છે. હવે આપણે સૌથી પહેલાં a ઇન્ટુ એડજોઇન્ટ a કરીએ. તો a ગુણ્યા એડજોઇન્ટ a, તો બે શ્રેણિક છે એનો ગુણાકાર છે. તો પહેલાં શ્રેણિક a લખીએ. 2 3 -4 -6 ગુણ્યા એડજોઇન્ટ a, અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ, પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલી. હવે આ બે શ્રેણિકનો ગુણાકાર, બે શ્રેણિક છે એનો ગુણાકાર તમને ખ્યાલ છે, પહેલી હારથી પહેલા સ્તંભથી પહેલો સ્તંભ તે હાર ગુણ્યા સ્તંભ, આપણે આ રીતે ગુણાકાર છે જે જાણીએ છીએ. પહેલા સ્તંભથી પહેલો સ્તંભ તૈયાર કરો, બીજા સ્તંભથી બીજો સ્તંભ તૈયાર કરો. તો આ ગુણાકાર 2 ઇન્ટુ -6 એટલે -12, 3 ઇન્ટુ 4 એટલે +12. પહેલી હાર, પહેલા શ્રેણિકની પહેલી હાર, બીજા સ્તંભના પહેલા સ્તંભ, બીજા શ્રેણિકના પહેલા સ્તંભ, અનુરૂપ ઘટકનો ગુણાકાર અને સરવાળો. 2 ઇન્ટુ, જો આ પહેલી હાર અને પહેલા સ્તંભ, અનુરૂપ ઘટકનો ગુણાકાર અને એનો સરવાળો, એટલે -12 +12. પહેલો સ્તંભથી પહેલો સ્તંભ જ તૈયાર કરવાનો, ભૂલ ન થાય. હવે બીજી હાર અને પહેલો સ્તંભ, અનુરૂપ ઘટકનો ગુણાકાર, ઓછી ઓછા વત્તા 24 અને ઓછા 24, 24 -24. પહેલા સ્તંભથી બીજા શ્રેણિકના પહેલા સ્તંભથી હંમેશા પહેલો સ્તંભ તૈયાર કરો. હવે આપણે બીજો સ્તંભ છે એ તૈયાર કરીએ. તો હવે પહેલી હાર અને બીજા સ્તંભ, અનુરૂપ ઘટકનો ગુણાકાર, -6 +6. હવે બીજી હાર અને પહેલો સ્તંભ, બીજા સ્તંભથી હંમેશા બીજો સ્તંભ તૈયાર કરો. ઓછી ઓછા વત્તા 4 તેરી 12, 6 દુ 12 ઓછા 12. તો તમે આ જોઈ શકો છો, આ જે શ્રેણિક છે એનો ગુણાકાર શું થશે? 0. આ શૂન્ય શ્રેણિક આવ્યું. આને પરિણામ 1 કહીએ. એટલે તેથી a ઇન્ટુ એડજોઇન્ટ a ઇન્ટુ એડજોઇન્ટ a એ શૂન્ય શ્રેણિક આવે છે. આને પરિણામ 1 કહી દઈએ. હવે એડજોઇન્ટ a ઇન્ટુ શ્રેણિક a જોઈએ. તો એડજોઇન્ટ a -6 -3 4 2 4 2, શ્રેણિક a 2 3 -4 -6. તો હવે ફરીથી આ ગુણાકાર તમે પરિચિત છો. આનેથી પહેલો સ્તંભ તૈયાર કરશું, આનેથી બીજો સ્તંભ. તો આ જે છે એ તમે જોશો, -12
+12. હવે શ્રેણિકનો ગુણાકાર તમે જાણો છો, 8 -8 -18 +18 અને બીજો સ્તંભ 4 × બીજી આર, બીજો સ્તંભ અનુરૂપ ઘટકનો ગુણાકાર સરવાળો 12 - 12. તો આની કિંમત પણ તમે સાદરૂપથી જોઈ શકો છો. કયો આવશે? શૂન્ય શ્રેણિક 0 0. તો આનું સાદરૂપ જોઈ શકો છો. આમ એડજન્ટ A × A ઇક્વલ ટુ, તો આને આપણે પરિણામ 1 કહીએ, આને પરિણામ 2 કહીએ. હવે નિશ્ચાયક એ છે ગુણ્યા આઈ, તો નિશ્ચાયક એનું મૂલ્ય આપણને શું મળેલું છે? જુઓ, 0. એટલે 0 ગુણ્યા એકમ શ્રેણિક 2/2 નો એકમ શ્રેણિક, આ નિશ્ચાયક એની કિંમત. હવે એકમ શ્રેણિક 1 0 0 1, તો 0થી ગુણશું દરેક ઘટકને તો શૂન્ય શ્રેણિક મળશે. તો આને પરિણામ 3 કહીએ. તો હવે તમે જોઈ શકો છો પરિણામ 1 2 અને 3 પરથી ત્રણેયની કિંમત સમાન છે. એટલે A × એડજોઇન્ટ A ઇક્વલ ટુ એડજોઇન્ટ A × A શ્રેણિક ઇક્વલ ટુ નિશ્ચાયક A × I. એટલે પરિણામ 1 2 અને 3 પરથી, તેથી પરિણામ 1 2 અને 3 પરથી તો હવે આપણે સ્પષ્ટતા કરીએ. તેથી પરિણામ 1 2 અને 3 પરથી A × એડજોઇન્ટ A શ્રેણિક A × એડજોઇન્ટ A ઇક્વલ ટુ એડજોઇન્ટ A × શ્રેણિક A ઇક્વલ ટુ નિશ્ચાયક A × I. તો તમે જોઈ શકો છો કે આપણે જે પરિણામ સાબિત કરવાનું હતું, પણ આ પરિણામ છે થિયોરિટિકલ એટલે કે સૈદ્ધાંતિક રીતે સાચું છે. એટલે અહીંયા આપણે 2/2 શ્રેણિક A માટે ચકાસણી કરી છે. એ જ રીતે તમે શ્રેણિક 3/3 માટે પણ જાતે ચકાસણી કરી શકો છો. હવે વ્યસ્ત શ્રેણિક છે એનો દાખલો છે લઈએ આપણે. તો ચોથો એક્ઝામ્પલ છે, જુઓ. શ્રેણિક 2 -2 4 3 ના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો મેળવો. તો આના ઉકેલ માટે તમે જુઓ તો A ઇન્વર્સનું સૂત્ર છે એકવાર ફરીથી જોઈ લો. A ઇન્વર્સ તો એડજોઇન્ટ A અપોન એડજોઇન્ટ A અપોન નિશ્ચાયક A, અને નિશ્ચાયક A નોટ ઇક્વલ ટુ 0 એટલે સામાન્ય શ્રેણિક હશે. એટલે કે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ ક્યારે હોય? જો નિશ્ચાયક A નોટ ઇક્વલ ટુ 0. તો આપણે સૌથી પહેલાં શ્રેણિકને નામ આપી દઈએ
ધારો કે એ ઇક્વલ ટુ 2 -2 4 3, તો તેથી નિશ્ચાયક એ 2 -2 4 3, તો આનું સાદરૂપ તમે જોશો 6 4 દુ 8 ઓછી ઓછા વત્તા, આનું સાદરૂપ 14, અને 14 છે એ નોટ ઇક્વલ ટુ 0, નિશ્ચાયકની કિંમત શૂન્ય નથી થતી, એટલે તેથી એ ઇનવર્સ મળે. એટલે એ ઇનવર્સનું અસ્તિત્વ છે એની આપણે ચકાસણી કરી. નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 તો એ ઇનવર્સ મળે. તો હવે સૂત્ર મુજબ એ ઇનવર્સ તો એનું સૂત્ર એડજોઇન્ટ એ અપન નિશ્ચાયક એ, એટલે 1/14, અને એડજોઇન્ટ એ છે, એડજોઇન્ટ એની કિંમત આપણે અગ્રવિકર્ણના ઘટકોની અહીંયા આપણે એડજોઇન્ટ એ લખીએ, 2/2 માટે મૌખિક લખી શકશું, તમે ગણતરી કરી શકો છો. અગ્રવિકર્ણના ઘટકોની અદલ બદલ, પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલો. તો હવે એડજોઇન્ટ એ છે એ શું થશે, 3 2 -4 2, એટલે 3 2 -4 2. હવે 1/14 ગુણીએ તો શ્રેણિકમાં જ્યારે ગુણાકાર થાય છે ત્યારે દરેક ઘટકને આપણે ગુણવાનું હોય છે. એટલે અહીંયા 1/14 ગુણીએ અથવા 14 વડે ભાગી નાખીએ તો દરેક ઘટકને 14 વડે ભાગશું, એટલે 3/14 અહીંયા 1/14, અહીંયા -2/7 અને 2/14 એટલે 1/7. દરેક શ્રેણિકના દરેક ઘટકને 14 વડે ભાગી નાખ્યું, એટલે 3/14 2/14, એટલે અહીંયા 2/14 કરશું એટલે શું થશે, 1/7 -4/14 એટલે -2/7 અને 1/7. તો આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આપણને મળી ગયો. હવે એક 3/3 માટે, તો એમાં એડજોઇન્ટ એ છે એટલે એની ગણતરી તમે સહેલાઈથી કરી શકશો. તો શ્રેણિક એ ઇક્વલ ટુ 1 2 3 0 2 4 0 0 5 માટે એ ઇનવર્સ અસ્તિત્વ ધરાવે તો મેળવો. તો આના ઉકેલની ચર્ચા કરીએ તો એ ઇનવર્સનું અસ્તિત્વ ક્યારે હશે, તો જો નિશ્ચાયક એની કિંમત શૂન્ય ન હોય તો. તો હવે આમાં બે વસ્તુ તમે ધ્યાનથી જુઓ. એક એડજોઇન્ટ એની ગણતરી, તો દરેક ઘટકની જગ્યાએ શું કરવાનું, સઅવયવ લખી અને એનો ટ્રાન્સપોઝ લખવાનો, સઅવયવ માટે ઉપનિશ્ચાયક લખવાનો, એને નિશાની દેવાની. એટલે અહીંયા આપણે જે સઅવયવ છે એ સીધા ઘટક છે એના સઅવયવ લખીએ છીએ, ગણતરી આપણે અગાઉ ચર્ચા કરેલી છે. તો સૌથી પહેલાં નિશ્ચાયક એની કિંમત મેળવીએ, જેથી ખ્યાલ આવે કે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે કે નહીં. તો 1 2 3 0 2 4 0 0 5. તો પહેલાં સ્તંભથી વિસ્તરણ કરીએ તો આની કિંમત શું મળશે, 10. 1 × 2/2 કયો,
2 4 સીધું જ વિસ્તરણ પહેલા સ્તંભથી થઈ શકશે. 1 ગુણ્યા એને સમાવતો સ્તંભ પંક્તિ છોડી દો, બાકીના ઘટકથી બનતો દ્વિહાર નિશ્ચય. તો આની કિંમત તમે જોઈ શકો છો 10, એટલે નોટ ઇક્વલ ટુ 0. નિશ્ચય કે એની કિંમત શૂન્ય નથી, તેથી એ ઇનવર્સ મળે. હવે આપણે અહીંયા સીધા A11 છે, A12 છે, એના કિંમત આપણે સીધી લખીએ છીએ. તમને ગણતરી છે એ સમજાવેલી છે એ મુજબ. A12 અગાઉના આપણા પહેલાંમાં સમજાવેલું છે કઈ રીતે સહયોગ. A11 1નો સહયોગ 5 2. નિશાની માટે આપણે નિયમ આ ધ્યાન રાખશું, પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ. તો હવે A11 એની કિંમત શું આવશે? 10. તમે ચકાસણી સહેલાઈથી કરી શકશો. A12 એટલે 2નો સહઅવયવ, તો 2ને સમાવતો સ્તંભ પંક્તિ એટલે A12ની કિંમત શું આવશે? 0. તો A12 0. A13 3નો સહઅવયવ 0. તમે સહેલાઈથી ચકાસણી કરી શકશો. A21, A22, A23. તો A21 તો 0નો સહઅવયવ, તો હવે આ 0નો સહઅવયવ 0ને સમાવતો સ્તંભ પંક્તિ છોડી દઈએ 10 અને નિશાની કહી દેવી પડશે માઇનસ, એટલે -10. એટલે A21 છે એ -10. A22 2નો સહઅવયવ, તો એને સમાવતો સ્તંભ પંક્તિ 5. તમે સહેલાઈથી ચકાસણી કરી શકશો. અને 4 A23 એટલે 4નો સહઅવયવ, તો એની કિંમત શું મળશે? 0. એ જ રીતે A31, A32 અને A33. તો A31 0નો સહઅવયવ 4 દુ 8 ઓછા 6 2, એટલે એ શું આવશે? A31 +2. આ ઉપનિશ્ચયક ને નિશાની આ ગુણધર્મથી આપણે આપી રહ્યા છીએ. A32 તો 0નો સહઅવયવ, તો 4 અને નિશાની કઈ આપવી પડશે? માઇનસ, એટલે શું થશે? -4. 0નો સહઅવયવ 0ને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દો, બાકીના ઘટકથી મળતો દ્વિહાર નિશ્ચયક, એની કિંમત 4, એને નિશાની આપી માઇનસ. અને A33 5નો સહઅવયવ 2, તો A33 એટલે 2. તો હવે તેથી એડજોઇન્ટ A, તો પહેલાં શ્રેણિકના દરેક ઘટક છે એની જગ્યાએ આપણે એના સહઅવયવ લખી નાખીએ. 10 0 0 ઓછા 10 5 0 2 -4 2, અને એનો શું લેવાનો છે? ટ્રાન્સપોઝ. એટલે પ્રત્યેક હારને શેમાં ફેરવવાનો છે? અનુરૂપ સ્તંભમાં. એટલે 10 0 0. પહેલી હાર છે એનો પહેલો સ્તંભ, બીજી હાર છે એનો બીજો સ્તંભ, ત્રીજી હાર છે એનો ત્રીજો સ્તંભ, તો આ તમે જોઈ શકો છો એડજોઇન્ટ A 10 -10 2 0 5 -4 0 0 2. તો હવે A ઇનવર્સ, તેથી A ઇનવર્સનું સૂત્ર એડજોઇન્ટ A અપોન નિશ્ચયક A. તો નિશ્ચયક Aની કિંમત કઈ છે આપણી પાસે? 10, એટલે 1/10 ઇન્ટુ 10 -10 2 0 5 -4 0 0 અને 2. એટલે 1/10 થી ગુણીએ, એ શ્રેણિકમાં જ્યારે ગુણીએ
ત્યારે શું થાય છે, દરેક ઘટક શ્રેણિકના દરેક ઘટકને આપણે 1/10 વડે ગુણવાનું છે. તો આનો વ્યસ્ત શ્રેણિક છે એ તમે જોશો 10 વડે ભાગી નાખીએ તો 1 -1 1 -1 2/10 એટલે 1/5. આ સ્વરૂપ પણ ચાલે વ્યસ્ત. 0 5/10 વનાક -2/5 0 0 અને 1/5. તો તમે જોઈ શકો છો એ ઇન્વર્સ છે એ આપણને શું મળ્યો, શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક છે એ 1 -1 1/5 0 1/2 -2/5 0 0 અને 1/5. તો આ જે છે એ આપણે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક જે સૂત્ર છે એડજોઇન્ટ એ અપોન નિશ્ચાયક એ, એટલે 1 -1 1/5 0 1/2 -2/5 0 0 અને 1/5. તો આ રીતે આપણે ઇન્વર્સ સૌથી પહેલાં ચકાસણી કરો, નિશ્ચયક એ શૂન્ય ન થવું જોઈએ. નિશ્ચયક એ શૂન્ય ન થાય પછી એડજોઇન્ટ એ સઅવયવજ શ્રેણિક, એડજોઇન્ટ એ મેળવવા શ્રેણિકના દરેક ઘટકની જગ્યાએ એનો સઅવયવ લખી અને ટ્રાન્સપોઝ લેશો એટલે શ્રેણિકનો સઅવયવજ શ્રેણિક એડજોઇન્ટ એ મળશે અને એ ઇન્વર્સ છે એ 1 નિશ્ચયક એ ઇન્ટુ એડજોઇન્ટ એના સૂત્રથી વ્યસ્ત શ્રેણિક આપણને મળી જશે.